સુરત એન્કોલોજી સેન્ટર દ્વારા વહેલા નિદાનને પ્રોત્સાહન આપવા માટે મફત સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્તન કેન્સર જાગૃતિ મહિનો ચાલી રહ્યો છે ત્યારે સુરત એન્કોલોજી સેન્ટર દ્વારા યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના CME હોલમાં સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ મહિલાઓ માટે મફત થર્મોગ્રાફી સ્તન સ્કેનિંગ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. આ દરેક પરીક્ષણની કિંમત 5,000 રૂપિયા છે. સુરત ઓન્કોલોજી સેન્ટરના મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડોક્ટર અંકિત પટેલે જણાવ્યું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર સ્તન કેન્સર એ વિશ્વભરની સ્ત્રીઓમાં સૌથી સામાન્ય રીતે નિદાન કરાયેલ કેન્સર છે. તે ભારતમાં સ્ત્રીઓમાં કેન્સરના સૌથી સામાન્ય સ્વરૂપોમાંનું એક છે, જેમાં દર વર્ષે 2 લાખથી વધુ કેસ નિદાન થાય છે. ભારતમાં વાર્ષિક અંદાજે 70,000 સ્તન કેન્સરના દર્દીઓ મૃત્યુ પામે છે, જે મોટાભાગે મોડા તબક્કાના નિદાનને કારણે થાય છે. એન્કોલોજીસ્ટ ડોક્ટર જય મહેતાએ નિયમિત સ્ક્રીનિંગના મહત્વ વિશે વાત કરતા જણાવ્યું કે ખાસ કરીને 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ અથવા સ્તન અથવા અંડાશયના કેન્સરનો કૌટુંબિક ઇતિહાસ ધરાવતી મહિલાઓ માટે અને કેવી રીતે વહેલા નિદાનથી સારવારના પરિણામોમાં નોંધપાત્ર સુધારો થાય છે. દર વર્ષે ઓક્ટોબર મહિનામાં સ્તન કેન્સર જાગૃતિ મહિના તરીકે ઉજવવામાં આવે છે. સ્તન કેન્સર બાબતે જાગૃતિ લાવવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્તન કેન્સરના નિષ્ણાંત તબીબો સહિત કેન્સરને હરાવનાર દર્દીઓ પણ हाजिर રહ્યા હતા. आपका नाम? मेरा नाम कमलेश कंवर राजपूत है। मेरी एज 37 है और मुझे सेकंड हैंड ब्रेस्ट कैंसर था। मेरा ट्रीटमेंट निकुंज सर विठलानी कर रहे थे। फिर मैंने कीमो इनसे लिया, तनवीर सर से। उन्होंने अच्छा ट्रीटमेंट दिया, बहुत अच्छी बात है। मेरा ब्रेस्ट कैंसर ठीक भी हो गया, सेकंड स्टेज, और एकदम सही है। ब्रेस्ट भी अच्छा है और मैं भी अब ठीक हूँ, एकदम ओके हूँ। अब मुझे कोई तकलीफ नहीं है। इसको क्या पूछा सर? मैं इनको ऐसी सलाह दूंगी कि भाई मैं सेकंड स्टेज ब्रेस्ट से मैं जीत कर आई हूँ, तो आप भी लड़ाई फाइटर हो सकते हो, उससे जीत सकते हो आप कैंसर से। और कैंसर ऐसी नहीं है, डरने वाली बात नहीं है। ये इससे ना, ये सही है। ऐसे हाँ बीमारियां हैं, कैंसर से हम जी सकते हैं। पहले दवाई नहीं थी, अब पूरी दवाई भी आ गई है और डॉक्टर इलाज भी कर रहे हैं, अच्छा है। अब हमने सुना है कि रूस में भी वैक्सीन आ गई है, वो दवाई आई है, तो वो पूरा इलाज होगा। आपનું નામ? डॉक्टर अंकित पटेल, सीनियर मेडिकल ऑन्कोलॉजिस्ट, हम सूरत ऑन्कोलॉजी सेंटर। આજે કેન્સર બાબતે શું કાર્યક્રમ? આજે મેઇન 10 ઓક્ટોબર મહિનો એ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માટેનો મહિનો છે અને સુરત ઓન્કોલોજી સેન્ટર એ દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું કેન્સર કેર આપતું યુનિટ છે. એટલે કે સામાજિક જવાબદારીના ભાગરૂપે અમે બ્રેસ્ટ કેન્સર નોર્મલ પર્સન માટે સ્ક્રીનિંગ કેમ્પ રાખ્યો હતો. જનરલી લોકો મેમોગ્રાફીનો યુઝ કરતા હોય છે. મેમોગ્રાફીમાં રેડિયેશનનો એક એક્સપોઝર હોય છે, એટલે આપણે નવી ટેકનિક આવી છે થર્મોગ્રાફી, કે જેમાં રેડિયેશન એક્સપોઝર નથી હોતું. ઘણો સવાલ હોય છે કે દર્દી સાહેબ મેમોગ્રાફી અમે તો નોર્મલ છીએ, વારે કરાવીએ તો એમાં પ્રોબ્લેમ ના થાય. એટલે થર્મોગ્રાફી એક લેટેસ્ટ ટેસ્ટ છે, એની અમે અરેન્જમેન્ટ કરી છે, જેથી કરીને આપણે કોઈ દર્દીને, કોઈ સમાજમાં કોઈ બહેનને કોઈ તકલીફ હોય એટલી તો આપણે ડિટેક્ટ કરી શકીએ. આજે બ્રેસ્ટ કેન્સર હોય છે, એનાથી બચી કેવી રીતે શકાય છે, કેવી રીતે લોકોએ તકેદારી રાખવી? સૌપ્રથમ તો આપણને બ્રેસ્ટ કેન્સર છે કે એના લક્ષણો વિશે સજાગ રહેવું જોઈએ. હવે તો ભણવામાં પણ સ્કૂલોમાં છોકરીઓને આવે છે, પણ મોટા લોકોએ પણ ધ્યાન રાખવું જોઈએ. આપણને સ્તન કેન્સર છે કે નહીં એ કઈ રીતે ખબર પડે. એ મોટા ભાગે લોકો ત્યાં આપણે હેરાન થાય છે કે સ્તન કેન્સરની ગાંઠ સ્ટાર્ટિંગના તબક્કામાં દુખતી નથી, ત્યાં જ બધા મિસગાઈડ થાય છે. એ ગાંઠ શરીરમાં આપણા સ્તનની અંદર રોજ તપાસ કરતા હોય, કોઈ અબનોર્મલ ગાંઠ દેખાય, દીકરી અંદર જતી રહે, દીકરીમાંથી લોહી પડે, બગલમાં કોઈ ગાંઠ થાય, ગળામાં કોઈ ગાંઠ થાય, સ્તનના આકારમાં ફેરફાર થાય, તો કેન્સર થવાની સંભાવના ઘણી વધી જાય છે. આજે 200 જેટલી સ્ત્રીઓનું ચેકઅપ થયું છે સવારથી અત્યાર સુધીમાં, અને નોર્મલ પર્સન માટે જનરલી આ કેમ્પ હતો. ફ્રી ઓફ કોસ્ટ. નમસ્કાર, મારું નામ ડૉક્ટર જય મહેતા છે. હું કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજીસ્ટ છું અને આજનો અમારો જે સુરત ઓન્કોલોજી સેન્ટરનો પ્રોગ્રામ છે તે સ્પેસિફિકલી બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ માટે થયો છે, કેમ કે ઓક્ટોબર મહિનો એ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ તરીકે ઉજવવામાં આવે છે. આપણને બહુ સારી રીતે ખબર છે કે બ્રેસ્ટ કેન્સર જે છે તે ઇન્ડિયામાં મહિલાઓમાં એક સૌથી ઝડપથી ઉભરતું કેન્સર તરીકે આવ્યું છે અને મોટાભાગના કેસીસ જે પણ મહિલાઓમાં જોવા મળે છે કેન્સરમાં, તેમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ સૌથી વધારે છે. સો આ તબક્કે અમારી એક જવાબદારી બની છે સમાજ પ્રત્યે કે અમે લોકો સમાજને કેવી રીતે
જાગૃત કરી શકીએ અને એ જાગૃતિ જે છે તે કેન્સરની ટ્રીટમેન્ટના રૂપમાં કેવી રીતે પરિવર્તિત કરી શકીએ. સો એના માટે સ્ક્રીનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રોમ કેન્સર પોઈન્ટ ઓફ વ્યૂ, સ્પેસિફિકલી બ્રેસ્ટ કેન્સર પોઈન્ટ ઓફ વ્યૂ. રેગ્યુલર સ્ક્રીનિંગ મેમોગ્રાફીથી બ્રેસ્ટ કેન્સરનું વહેલા તબક્કાનું નિદાન શક્ય છે. જો કેન્સર વહેલા તબક્કે ડિટેક્ટ થાય તો એનું ડેફિનેટિવલી ક્યોરેટિવ ઇન્ટેન્ટ ટ્રીટમેન્ટ પોસિબલ છે કે જેનાથી આપણે મટાડી શકીએ છીએ કેન્સરને વિથ એપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ્સ. એ સર્જરી હોઈ શકે, કિમોથેરાપી હોઈ શકે અથવા ઇમ્યુનોથેરાપી પણ હોઈ શકે. સો બેઝિકલી જ્યારે પણ સ્ક્રીનિંગની વાત આવે ત્યારે નવી નવી મોડાલિટીઝ શોધાતી જાય છે. જે કન્વેન્શનલ મોડાલિટી છે તે ડેફિનેટલી તે સોનો અને મેમોગ્રાફી તો છે જ, પણ સાથે સાથે એક નવી મોડાલિટી અમે અહીંયા આજે જણાવી રહ્યા છે દેટ ઇઝ થર્મલ સ્ક્રીનિંગ મેમોગ્રામ. થર્મલ સ્ક્રીનિંગ મેમોગ્રામ જે છે તે એબનોર્મલ સિગ્નલ જે હોય તેને થર્મલ એટલે ટેમ્પરેચરના ડિફરન્સના રૂપરેખામાં પકડે છે. યસ ડેફિનેટલી કે એમાં ઇન પર્ટિક્યુલર ડિટેક્શનના ઇન્વેઝિવ પ્રોસિજર અથવા ઇન્વેઝિવ બાયોપ્સી પ્રોસિજરના ચાન્સીસ વધી શકે છે. બટ જો એ 10 પેશન્ટમાંથી ફક્ત 2 પેશન્ટ કે 3 પેશન્ટને પણ જો એનું નિદાન થઈ જાય તો એ સમાજ માટે અથવા એ વ્યક્તિ માટે ઘણું હેલ્પફુલ બની શકે છે. કે એ વ્યક્તિ માટે તો એ કેન્સરનું નિદાન થયું એ 100% જ ગણાય. થેન્ક યુ.